હાલો રેડી. અમે આમ આદમી તરફથી પ્રસારમાં નીકળ્યા હતા. અડવાણાથી ભૂમિયાવદર જોડતો મિત્રો આ રસ્તો હે. આ વિકાસ આ ભ્રષ્ટાચાર એક જણો બોલો કેવો થયો ના જો વિકાસ થયો હે કે આને કોઈ સીમા નથી. એવો વિકાસ થયો ભરતભાઈ. આ પ્રજાના પૈસા નથી, પ્રજાના ટેક્સના પૈસા નથી. આ રસ્તામાં આ દરેક રસ્તા દરેક માણસ જાગૃત નહીં થાય તો આ નાના એવા પડથી કરોડો રૂપિયાના બિલ પાસ કર્યા અને આજે પૈસા ખાવા માટે આવા રસ્તા કરે. આજ જોવો તમે, આમ નથી અમારી પાસે કોદારી કે હથિયાર. આ હતું હે ભગવાનના દીધેલ. જો એનાથી આવો રસ્તો તૂટતો હોય તો આનાથી હલકા રાજકારણી આવતા ભવિષ્યમાં કોઈ દિવસ આવી છે નહીં. નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયો છે પોરબંદર ડિસ્ટ્રિક્ટનો. મિત્રો, ત્યાં આમ આદમી પાર્ટીની ટીમ જ્યારે પ્રચાર માટે નીકળી અને ચાલીને જતી હતી ત્યારે એક નવો જ બનેલો રોડ જેમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો. તે ભ્રષ્ટાચાર કેવો છે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી છે. તો આ વિડીયોને દરેક લોકોને શેર કરો અને આ વિડીયોમાં છેલ્લે લોકો જે મજા આવે છે એ ખરેખર તમે જોઈ લેજો. મિત્રો, આવો વિકાસ જો ગુજરાતમાં બધે થતો હોય તો કાંઈ ન ઘટે. કાં મિત્રો, બરાબર છે ને? તમારા વિસ્તારમાં પણ રોડ રસ્તાની હાલત કેવી છે તે સંપૂર્ણ પ્રકારની માહિતી આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં તમે પણ આપી શકો છો. અને મિત્રો, જો આવા ક્યાંય પણ રોડ બનાવેલા હોય તો ચોક્કસથી તેનો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં મૂકવાનું ના ભૂલશો. મિત્રો, આ ભ્રષ્ટાચારે માજા મૂકી છે. મિત્રો, જો આવી જ રીતે ખરેખર રોડ બનાવવામાં આવતો હોય છે અને અધિકારીઓ અને જે સરકારી નેતાઓ છે તે પણ કંઈ જવાબ ન આપતા હોય તો મિત્રો શું કહેવું? તમે જુઓ આ વિડીયોમાં શું થયું છે આગળ, અને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે. આ વિડીયો ક્યાંય છોડીને જતા નહીં, છેલ્લે સુધી જોવાનો ખાસ આગ્રહ કરું છું. જોઈએ હજી શું થયું છે આ વિડીયોમાં. આ જો ના ના ચાલુ ભલે ગાડી નીકળે છે. ભરતભાઈ, આ રસ્તા રહ્યા દરરોજ આવા નવા પ્રોજેક્ટ કરોડોના કરીને હલકા કામ ગાડી નીકળવા દીજો. આ ભ્રષ્ટાચાર આ તો રોડે નીકળ્યા એટલે થયો કે સંપલ હાલતા. અમારે કોઈ ઈરાદો પણ નતો. કેવો છે ભાઈ રસ્તો? કેવો હા જોવો. ના ના જોવો આ પ્રશાસન શું કરે. આ સોમાં હું હિતેશભાઈ આ રસ્તો નહીં કાઢે કરોડો કરોડો ને ભાઈ આ કાઢવાના ટાયર અડે તા જોવો હજી ઉખેરો જો ધૂળ ઉપર કરી જાય છે આ કોન્ટ્રાક્ટરો. અને આ ટેક્સ ના પૈસા તમારા કોઈ હિસાબ વગરના નેતા અને કોન્ટ્રાક્ટર અને મારો સીધો આરોપ છે અધિકારીઓ શું કરે છે. આ પાસ કરે છે અધિકારીઓ શું કરે છે. અધિકારીઓએ બિલ કેમ પાસ કર્યું છે એ નથી સમજાતું. જોવો આ જોવો તમે, આ માટી ઉપર રસ્તો કરી દીધો. આ જોવો તમે, એક નથી કોઈ એવી ભરતી મજબૂત. આ જોવો. અને આમાં બધા મોટા મોટા નેતાઓ હોય એના નીચે વાળા બધા ટાઉનમાં કરવા વાળા વાહન પર ફરવા વાળા બધા આવો જ ભ્રષ્ટાચાર અને અને પબ્લિક જાગૃત થાય તો આપણે આમાં કઈક આગળ સારા કામ થાય. બાકી તો આવું જ છે. ભરતભાઈ, આ રસ્તો હાલો ઈ તો રોડ ફેલ જ છે અને પ્રજાને એમ થાય કે અમે રસ્તો અને સમય હમણાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી બાજુમાં આવે છે એટલા માટે આ બધા પેતરા આદર્યા છે. અને આ ખરેખર આ વાસ્તવિકતા છે. અને જે નિયમ ભૂમિયાવદર જોડતો રસ્તો છે. હવે આ રસ્તાની હાલત તો જોવો. આમાં ઘણો હજી હરદાસભાઈ ઉપાડો કેવું જાય કેવું જાય. હા જો આ જોજો ભાઈ, આ અમે નથી કીધું ને. જોવો માટી, આ કારી માટી ને. હા માટી ઉપર રસ્તા બનાવી નાખ્યા હે. આ તો આખો ઉખારી નાખ્યો. હવે ધારી તો હાલવું કે ઉખારવો રસ્તો. આ વિકાસ ગાંડો થયો. અને આમાં સાહેબોએ કેમ બિલ પાસ કરી દે, સાઇન કરી દે. ભ્રષ્ટાચારીઓ છે અધિકારીઓને હવે આપણે ભરતભાઈ કામ લેવાનું છે. અને ખરેખર અમે બધા લોકો એમને બિલ પાસે ભ્રષ્ટાચારીઓ જ છે. પાછા એમ કે અમે ભ્રષ્ટાચારીઓ ક્યાં છે. આ તો જોયું પાટું મારે એટલે આ રસ્તો આપણે દેખાણો અને આપણે આ વિરોધ પક્ષ જેમ મજબૂતી છે ને એમ ભાજપના કોથરામાંથી બિલાડા નીકળી છે. આ એનો રોડ
કારણ કે કઈ કર્યા વગરના પૈસા કમાવવું એ ભાજપનું કામ. આજે આ ઇલેક્શન આવે, આ ચોમાસું એક વરસાદ અરે મિત્ર આ ચોમાસું કેમ કાઢે? ગાડીના આ તો હાથ ખાલી પગ મારો ને ઉડી જાય. જો આ જો જો આ બધું આ રોડ થયો નવો. આ આખી લેવલ ઢબાઈ નીચેના નથી ભાંગ્યા, લેવલ નથી કાઢી. એટલે આ હકીકત ભાજપના મોટા નેતાને ધન્યવાદ કહેવાય કે જો આવી ખોટું બોલી શકે એને ધન્યવાદ કહેવાય કે આવા નબળા કામ થતા હોય અને જો આવું ખૂટામણ કરી પૈસા ફેમિલી માટે કમાય તો આ પૈસાનું શું કરીએ? આ પૈસા હિતેશભાઈ, આ પૈસાનું આપણે ભલે આગેવાના છે, મોટા છે, પણ આ પૈસાનું પ્રજાના પૈસાનું કરીએ હું આ છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ છે. આ બોર્ડ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. આ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં મહાલો દીધો આપણા ભાઈઓએ. આ મોટા મોટા ભાઈઓ કર્મચારી આમાં બધા ભેગા છે તો એ આ કામ થયા છે ને મંજૂરી. મેન તો કર્મચારી છે. હવે આનો કર્મચારી કોણ છે હમણાં 5-7 દિવસ પછી પકડીએ. હિતેશભાઈ, ધારાસભાથી બધા ખૂટેલા માણસો હોય તો જ આવા પોલ હાલે. આમાં નથી આપણે કોઈ હારે વિરોધ, પણ આજે નબળા કામ જિલ્લા પ્રમુખ હોય, તાલુકા પ્રમુખ હોય, પછી ધારાસભ્ય હોય, કર્મચારી સંસદ સભ્ય હોય, કર્મચારી હોય, નાનો પટાવાળો હોય, આમાં તો બધા ટેસ્ટિંગ કરવા તો આનો ભાર્ગવભાઈ આવો આરટીઆઈ કરવાની થાય આને આ રોડ ને આ નબળી શું કરે? સીધી ફોજદારી ફરિયાદ હાલો કરવાની ફરી. થાય. આમાં આરટીઆઈ શું કરે? આને આવી બાબતો હું અનેક વખત કહી ચૂક્યો છું. આવી બાબતો આ ભ્રષ્ટાચાર છે અને આ એનો પુરાવો છે. આ અધિકારીઓ પાછા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આ રોડ બનાવે છે. આના ઉપર સીધી ફરિયાદ થાય ને હવે ઈ હિંમત કરવાની છે. આપણે જેમ પદયાત્રા કરી અને આજે ગામે ગામે ખેડૂતો નીકળીએ છે ને અને સમસ્યા આપે છે ને, એક વખત આની આરટીઆઈ નહીં, આની સીધી ફરિયાદ કરી દઈએ. ફોજદારી ફરિયાદ કરવાની થાય. ફરિયાદ કરવાની થાય. હાલો 5-7 દિવસ પછી આપણે યાત્રા પૂરી કરી લઈએ એટલે આ બધા લઈ લ્યો વિડીયો અને આ મુજબ આપણે ફોજદારી કરવાની થાય. જે હશે એ આવશે આપણે આમાં. ભાઈ તમારા રસ્તા આજે આ એટલા મજબૂત છે. કેટલો 10 દિવસ થયા, માત્ર 10 દિવસ. ભારતીય જનતા પક્ષ પોરબંદર સાંભળતા હોય મારા ભાઈઓ તો આમાં જવાબ દેવા આવજો. અને આવા રસ્તા જો કરી આ રસ્તો ક્યાં જાય ભાઈ? હા, આ અડવાણા થી રોડ ચાલુ થાય અને ભૂમિયાવદર આ ભાટકે રોડ. હવે આમ આદમી પાર્ટી ભાજપના જે ભ્રષ્ટાચાર છે એમાં હવે ખુલીને મેદાનમાં આવવાના છે. એટલે અધિકારીઓ સેતી જાય. અટાણા સુધી તમે એકલા કર્યા, હવે તમારે સરવાનો મેળ નહીં આવે. થઈ જશે, હવે ચરવાનું બંધ થઈ જશે. અને અમે ક્યારેક ખોટા કેસો કરાવો છો, પણ હવે બધા અધિકારીઓના હાલ કરવાના છે. એટલે આની ફોજદારી ભાર્ગવભાઈ, જયારે આપણો આ પદયાત્રા પૂરી થાય પદયાત્રા પૂરી થાય એટલે તાલુકા પ્રમુખશ્રીના નામે આ ફોજદારી ફરિયાદ આપણે કરવાની થાય. ઓકે. પાર્ટી નથી. અને આ દોઢ વાર એ તાલુકામાંથી એક વ્યક્તિ બદલે સાહેબ, એનું કારણ આ જ છે કે આ કમિશન ઉપર 1.5 વર્ષનો વારો રાખ્યો તો હું પ્રજાને હવે મિત્રો પૈસા ભ્રષ્ટાચારીઓને તમે હું આનો આ બાબતમાં તમારું શું કહેવાનું છે? આ તમામ જનતાના લોટ પાણીને લાકડા જેવું કરે છે. આ બધી પરિસ્થિતિ જોવો ભાઈ. આમાં છે ને ભરતભાઈ, આમાં છે ને 10% નું કમિશન હોય. 90% કમિશન હે, 10% કર્મચારીને ખર્ચો 10% કર્યો આપી એ. હજી કાઢો કોઈ માણસો. હજી અત્યારે ભાઈ આપણી મીટિંગ કરી 171 માણસો જોવે છે અત્યારે. થોડોક જોવો, ખોલો, હજી ખોલો તમે. આજે અહીંથી ખોલો. આ એનો રોડ જોજો હો ભાઈ. આમને હું હરવું નીકળવું હોય તો નીકળી જાય. એને 10 દિવસ થયા છે હજી. જોવો એવા કયા ખેડૂત ભાઈઓ એમ કોઈ નીકળે છે, એ કહે છે કે આ રસ્તો બન્યો હોય, એને 10 દિવસ થયા છે. 10 દિવસ ઉપર થઈ કઈ થયું નથી હજી. આવો આ ભ્રષ્ટાચાર છે છે, જોવો. આ રોડ. હવે કાંઈ નથી, માટી છે, ડામર નથી, એ ભાઈ ને જવાની ડામરમાં નથી, કોઈ માટીમાં રોડ કરે. ઊંચી ગુણવત્તાની મટીરિયલ નાખી અને જેમ તેમ આવી ડામર કે ને એમ એને આ ડામર કહેવાય. હવે પોરબંદર માં આખું કોરું ખાતું એ મેળ નહીં બેસે. આ
ડામર કહેવાય ભરતભાઈ, જોવો તો ખરી. આ હવે જંગ ચાલુ થશે ભાર્ગવભાઈ. જોવો જોઈએ. અત્યારે સુધી બહુ મજા કરી ભાજપ કોંગ્રેસ નો વિલય કરીને. એટલે આ પૈસા હારું થઈને નવા કોંગ્રેસ વાળા પૈસા હારું થઈને તો નહીં ભેગા હોય ને કે આ કરોડપતિ થવા માટે, પ્રજાને લૂંટવા માટે. આ પ્રજાને લૂંટવા સિવાય એનું કામ શું છે? બસ પ્રજાને ગુંગરા કરવી અને લૂંટવી, ઈ જ કામ છે. બીજું તો કઈ કામ કરતા નથી. સારું કામ તો કરવાનું છે નહીં. 5000 કાર્યકરના ભાગ પાડવા હોય એવું કઈ આયોજન નથી ને. જોજો કાર્ય કરતા ક્યાંથી નભે? આવું કામ ન કરે તો, કમ્પ્લીટ કામ કરે તો કાર્યકર નો નભી શકે. હિતેશભાઈ, આપણે બધા જયારે આજે પદયાત્રામાં નીકળ્યા છે, આ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો આ માર્ગ છે. અને તમને ખ્યાલ હોય તો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો જયારે માર્ગ બને ત્યારે મુખ્યમંત્રીશ્રીની સીધી દેખરેખ પણ હોય અને ફંડ પણ એમાંથી આવતું હોય. મેં તમને અગાઉ પણ આપણે જયારે રોડીવાડા સભા કરી હતી અને મેં કીધું હતું કે રોડીવાડામાં રોડ ઉપર ભ્રષ્ટાચાર થયો છે અને આપણે તરત જ એક પબ્લિકલી મેસેજ મૂક્યો હતો અને 10 દિવસ પછી ત્યાં પથ્થરો નાખી અને રોડ રિપેર થયો. આમાંય આપણે 10 દિવસની મોહલત આપીએ. જે અધિકારીએ પૈસા ખાધા છે, જે નેતાએ પૈસા ખાધા છે, અગર પબ્લિકનું આ કામ કરી દેતા હોય તો આપણે હીરો બનવાનું આમાં નથી. પણ પબ્લિકનું આ કામ જો આ નિર્ભર તંત્રએ ના કરવું હોય અને એને એમ લાગતું હોય કે મુખ્યમંત્રીશ્રીનો રોડ છે એટલે આપણને કોણ પૂછશે, તો આપણે અદાલતમાં જવાનું થાય છે, નામદાર કોર્ટમાં જવાનું થાય છે અને માનનીય ન્યાયપાલિકા પાસે એ ચુકાદો લઈ અને મુખ્યમંત્રીશ્રી પાસે જવાનું થાય છે કે તમારા નામથી લોકો ભ્રષ્ટાચાર કરે. અને દરેક ગામની અંદર આવા રસ્તાઓ અમે ચેક કર્યું અને ક્યાંય પણ કંત્રાટી ભાજપના હિસાબે નબળું કામ કરે ને તો દરેક ગામડાની અંદર અમે હાલીને જવાના હે. એટલે એવું નહીં સમજતા કે માણસોને ભેગા નહીં થવા દઈએ, પણ તમારી પોલ ખોલી અને તમે જેવા છે ને એવા સાહેબ ઉઘાડા કરી દેવું અમે. એટલે ખરેખર વિકાસના બડિંગા મારે છે અને પ્રજાના રૂપિયાના પાણી કરે છે. અહીંયા આમ જોવે તો અમે રોડ નવો બનાવ્યો, આ તમારો રોડ. પોરબંદર ભાજપના જે ચમચાઓ આનો જવાબ ભરજો, કોમેન્ટમાં બહુ લખો છો ને અમે વિકાસ કર્યો. આ તમારો ધૂળમાં વિકાસ. આ આખો રસ્તો ઉખડી જાય એમ છે. હજી ઉખેરો જોવો, આપણે દેખાડવો હજી ઉખેરો. આ પરિસ્થિતિ જોવા લ્યો. આ એનો વિકાસ. 10 દિવસની મોહલત. આ જુઓ ભરતભાઈ કેવું મટીરિયલ વાપર્યું? માનનીય કેબિનેટ મિનિસ્ટર જોતા હોય તો જોજો આ પોરબંદરનો વિકાસ. તમને ખબર ન હોય, તમને જાણ થાય. આજે ફાકા મારતા હોય ને સ્ટેજ ઉપર ધીમા કરજો. ફાકા ફોજદારી બંધ કરીને મારો ભાઈ લાઈન ઉપર લાગી જાવ. એનું કારણ હે હવે ક્યાંય સલાવી નહીં લેવામાં હોય. જોવો તમારું પોઝિશન. આ ભાજપની ઇજ્જત, આ ભાજપના કાર્યકર્તા ને ખેવના. હજી આમાં અમારા ઉપર FIR કરવી તો કરજો. રોડ તોડતા હતા આમ આદમી પાર્ટી વાળા. આ રસ્તો પ્રજાના ટેક્સના પૈસાનો હે. તમારી માલિકી વેચીને તમે નથી કઈ આ રોડ કરતા. એટલે ખાસ કરીને કર્મચારી અને નેતા કાર્યકર સત્તા ઉપર હોય એને ખાસ કરીને ધ્યાન રાખવાનું, પૈસાનો દુરુપયોગ ન થાય એવું વિચારવાનું હોય. આ જોવો તમે, આ ખાલી હાથ અડાડ્યો ને આ રોડની હાલ. આ આખો રોડ ઉખડી જાય એમ છે. અમે હાંજ થાય તો અડવાણા સુધી અહીંથી પૂગી જાય 2 કિલોમીટર. શૂટ આપે તો આગળ 90% હાંજ થાય તો ઉખડી નાખીએ. હાંજ ન થવા દઈએ. એટલે આવો હે ને દુરુપયોગ પૈસાનો ન કરાય. તમને જે ચાલો. સાહીન દીધા તો સારા કામ માટે દીધા, આવા નબળા કામ માટે મત નથી દીધા. એટલે તમારે નીતિથી હકીકત તો હાલવું જોઈએ. કારણ કે આ બધી જગ્યા ઉપર અમે ગામડે જાય હું તમારી પોઝિશન ખોલ્યું, એના કરતા જે કઈ કામ હાલતા હોય પૂરા મટીરિયલ નાખી અને કમ્પ્લીટ કરજો. એટલે એમ ન કહેતા કે કોઈ તમારી વાહે નથી. આમ આદમી મજબૂત એક કાર્યકરની ટીમ છે. કોંગ્રેસની જેમ ખરીદી નહીં શકો તમે. એટલે ખાસ કરી અને વેસાવ વસ્તુ નથી આ. એટલે તમે નક્કી કરજો મારો ભાઈ, સારું કામ કરો એવી અમારી આશા રહી. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. મિત્રો જોયો ને ભ્રષ્ટાચાર. હજે માજી પણ કે કા જે હોય બોલો, ખબર પડે. અમે તો હાલી નહીં. હા જોયો ને રોડ માજી. હા બાપા, તમે એક બટન દબાવી દો એટલે રેડી. આ બટન હારાનું હે. ખરી રીતના આ રસ્તો હું તમને દેખાડો, ગમે ત્યાંથી ઉખડી જાય છે. આ રસ્તો કેવો સરસ લાગે વિડીયામાં, પણ ગમે ત્યાંથી ઉખેડો. અત્યારે હવે ઉખેડતા નથી. આ વિડીયો થોડોક શેર કરજો કે આ જે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો, આ અધિકારીઓ
જે મુખ્યમંત્રીના નામે સડક યોજનાઓ આ બધું તમે જોઈ શકો. કઈ કામ જોવો તમે. મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોયો આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો આમ આદમી પાર્ટીની જે પોરબંદરની ટીમ છે તેનો ખૂબ ખૂબ આભાર મિત્રો કે આ વિડીયો છે તે આપણા સુધી પહોંચાડ્યો છે. મિત્રો તમારા વિસ્તારમાં પણ જો રોડ રસ્તાને લઈને આવી હાલત હોય તો ચોક્કસથી તમે સોશિયલ મીડિયા ઉપર વિડીયો ઉતારીને ચોક્કસથી તમે મૂકી શકો છો અને આ ભ્રષ્ટાચારને તમે ખુલ્લો પાડી શકો છો. મિત્રો જે અત્યારે તંત્ર કામ કરી રહ્યું છે તેમાં ઘણા નેતાઓ સારા છે પણ અમુક નેતાઓ ખરાબ છે, અમુક સ્ટાફ ખરાબ છે, અમુક અધિકારીઓ ખરાબ છે. તેના કારણે આવી રીતે કામ કરવામાં આવે છે અને પ્રજાના જે ટેક્સના પૈસા છે તેનો દુરુપયોગ કરવામાં આવે છે. મિત્રો આ ટીમનો ખૂબ ખૂબ આભાર. આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આમ આદમી પાર્ટીના નેતાઓ જે કાંઈ વિડીયો કે ભાષણ હશે તે આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે. આ ચેનલ સુધી હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લો જેથી કરીને સૌથી પહેલાં વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. આ વિડીયોમાં આટલું જ. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. તો જય કિસાન, જય જવાન, ભારત માતા કી જય.